બધા મજામાં રહેશે. ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવે સવાર પડી ગયું છે અને આપણે સવારમાં શરૂ કરી દીધું છે બ્લોગ. આગલા વિડીયોમાં તમે જોયું છે કે મહેમાન આવેલા હતા એટલે એને લઈને જવાનું છે આજે હનુમાનગાળા. તો જોજો અને જુઓ ભાઈ આપણે અહીંથી બ્લોગ ચાલુ કર્યો છે 9 વાગે. તો ભાઈ હનુમાનગાળા પૂગી ગયા છીએ અમે બધા. મારા મામાની આમ જવો મનોની જાય છે, પાણી પીવે છે ને જઈશું દાદાના દર્શન કરવા. મસ્ત છે. ગયા છીએ હનુમાનગાળા ને ભાઈ અહીંનો નજારો તો અદ્ભુત છે. જઈશી દાદાના દર્શન કરવા તો જવું પડે છે હાલને અહીંથી જેથી એટલે જઈશી અહીંયા. તો જુઓ અહીંયા ભીખ આવેલી છે, ત્યાં જવાનું છે આપણે. તો જઈશી બધાય. તમે હાલીને જાઓ ને એટલે રસ્તામાં કાળ ભૈરવ દાદા પણ આવે છે. તો જુઓ અહીંયા છે કાળ ભૈરવ દાદા. તો લખી નાખજો કોમેન્ટમાં જય કાળ ભૈરવ. પહોંચી ગયા છીએ આપણે દાદાએ વેખવાળા દાદાએ પહોંચી ગયા છીએ. તો અહીં છે મંદિર. અવડી આવી છે ભેખ. તો ભાઈ વૈયા છીએ હવે હનુમાનગાળાથી અને વિકાભાઈ આવે છે આપણે બેહવા આપણી પાસે. તો મળીએ એને. જુઓ માવો બાવો ખાઈને પાન મસાલા ખાઈને જાય છે હવે બેહવા. કેમ છે વિકાભાઈ? તો વાંધો નહીં. અરે નાખવાનો છે આપણે ઓલો આવે ને રેડી.